મિત્રો, કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ સ્વતંત્રપણે ઉદ્ભવ સ્થાન આજથી લગભગ 100 વર્ષ પહેલાં MIT મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમેરિકા ખાતે થયો અને ત્યારબાદ પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલના જે કોઈ પણ સંશોધનો થયા તેને લીધે છેલ્લા 100 વર્ષમાં આ બ્રાન્ચે ખૂબ જ હરણફાળ પ્રગતિ કરી છે અને એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના કોઈ પણ ક્ષેત્રમાં કેમિકલ એન્જિનિયર્સની જરૂરિયાત રહે જ છે. મેં એક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેમાં દેશના ખ્યાતનામ સાયન્ટિસ્ટ અને પ્રોફેસર યુડીસીટીના અત્યારના ડાયરેક્ટર GD યાદવે એક ખૂબ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે જે હું અત્યારે આપણી સાથે શેર કરવા માગું છું. તેમણે કહેલું હતું કે ગોડ ઇઝ એ કેમિકલ એન્જિનિયર. તમને ખ્યાલ છે ભગવાન સર્વત્ર છે, આખા વિશ્વમાં તેમની અનુભૂતિ આપણને થાય જ છે. તે જ પ્રમાણે ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કેમિકલ એન્જિનિયર્સની જરૂરિયાત હર હંમેશ રહે છે. જો તમે BE કર્યું અને આગળ ભણવાની ઈચ્છા ધરાવતા હોય, માસ્ટર્સ ડિગ્રી જેને ઇન્ડિયામાં આપણે MTech અથવા તો ME તરીકે ઓળખીએ છીએ, તો તેમાં કયા કયા સ્કોપ છે? ખાસ એક તો કોર કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ પ્રોગ્રામ ચાલે છે. બીજો પ્રોગ્રામ ચાલે છે પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીમાં. ત્રીજો પ્રોગ્રામ ચાલે છે પોલિમર્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સમાં. ચોથો પ્રોગ્રામ ચાલે છે ઇન્વાયરમેન્ટલ ટેકનોલોજીમાં અને પાંચમો પ્રોગ્રામ ચાલે છે બાયોટેકનોલોજીમાં. આ 5 મુખ્ય પ્રોગ્રામ માસ્ટર્સ પ્રોગ્રામ કે જેમાં BE કેમિકલ કરેલ વિદ્યાર્થીને એડમિશન માટે એલિજિબલ થાય છે. હવે જે સારી યુનિવર્સિટીઝ છે, ખૂબ યુનિવર્સિટીઝ ને કોલેજોમાં ભારતમાં આ પ્રોગ્રામ્સ ચાલે છે, પણ જે ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ છે એની અમુક ઇન્સ્ટિટ્યૂટની યાદી હું તમને આપું છું. બધી જ IITsમાં માસ્ટર્સ પ્રોગ્રામ કેમિકલ એન્જિનિયરિંગમાં ચાલે છે. ત્યારબાદ HPTI કાનપુરમાં ચાલે છે આ પ્રોગ્રામ. ગુજરાતની વાત કરીએ તો નિરમા યુનિવર્સિટીમાં, સરદાર પટેલ ટેકનોલોજીકલ નેશનલ યુનિવર્સિટીમાં, LD કોલેજમાં આ પ્રોગ્રામ સરસ રીતે ચાલે છે. મિત્રો, ફોરેનમાં પણ ખાસ કરીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ખૂબ સરસ માસ્ટર્સ પ્રોગ્રામ, જે મેં 5 જુદા જુદી બ્રાન્ચ કીધી તેમાં ચાલે છે. આ 5 બ્રાન્ચનો અવકાશ પણ ખૂબ જ છે. તમે માસ્ટર્સ પ્રોગ્રામ કોઈ પણ બ્રાન્ચમાં કરો ત્યારબાદ ખૂબ જ સારા સ્કોપ નોકરીમાં પણ છે અને R&D